ગજેન્દ્ર મોક્ષની કથા સમજાવી. ત્રિકુટાચળ પર્વતમાં ગજેન્દ્ર નામનો હાથી રહે અને એ ગજેન્દ્ર પરિવારને લઈને ફરવા માટે નીકળે છે. એમાં એક સરોવર જોયું અને સરોવરમાં ગજેન્દ્ર સ્નાન કરવા જાય. એમાં એક ગ્રાહ મગર ગજેન્દ્રનો પગ પકડે, એનો ચરણ પકડે અને એ ગજેન્દ્ર છોડાવવાની કોશિશ કરે. જેમ જેમ છોડાવે એમ એમ એનો પગ ગજેન્દ્રના મુખમાં જતો જાય. આ શું છે? ગજેન્દ્ર છે ને જીવ છે અને મગર છે ને કાળ છે. કાળના મુખમાં જીવ આવી જાય પછી એને કોઈ બચાવી શકતું. કાળના મુખમાં જ્યારે જીવ જતો રહે ત્યારે એને કોઈ ન બચાવી શકે. પરિવારના કિનારે ઊભા છે, બધાને બોલાવે છે, તમે આવો મારી મદદ કરો, પણ કોઈ પરિવારના સભ્યો મદદ કરવા આવી શકતા નથી. કાળમાંથી બચાવનાર કોણ હોય? કોણ પરિવારનું એવું સભ્ય હોય કે જે એને બચાવી શકે? કોઈની તાકાત નથી. ઊભા રહી જવું પડે. ભગવાન સિવાય કોઈ બચાવી ન શકે. બહુ પુકાર કર્યો પણ કોઈ આવી ન શકે. છેલ્લે ભગવાનની સ્તુતિ કરી ગજેન્દ્રએ. ભગવાનને યાદ કર્યા કે હવે તમે આવો અને તમે આમાંથી બચાવો. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 अब तो जीवन हारे श्याम, अब तो जीवन हारे. अब तो जीवन हारे श्याम, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद गजेंद्र स्तुति करे छे भगवान. तो जीवन हारे. नीर पीबन है तो गयो सिंधु के किनारे. पीबन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछाड़े. सिंधु बीच बसत ग्राह चरण लई पछाड़े. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ग्राहे पग पकड़ो, गजेंद्र पुकार करे, स्तुति करे. डूबवा लाग्यो गजेंद्र. छेल्ले नाक कान पण डूबन लागे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. 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 નાક કાન ડૂબન લાગે એટલે જ્યારે મૃત્યુ થાય ને એટલે નાકના, કાનના, આંખોના બધાય દેવતાઓ વિદાય લઈ ગયા હોય. પછી કાંઈ સંભળાય નહીં, દેખાય નહીં. બોલવું હોય પણ પછી બોલાય નહીં, વાચાય બંધ થઈ ગઈ હોય. નહીતર છોકરાઓને કેવું હોય ઘણું પણ કાંઈ બોલાય નહીં. પછી છોકરાઓ એમ કે બાપા કઈક બોલવા માંગતા હતા પણ બોલ્યા નહીં. ક્યાંથી બોલે? બધું બંધ થઈ ગયું હોય. द्वारिका में शब्द गयो सौर भयो भारी. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो सौर भयो भारी. द्वारिका में शब्द गयो शोर भयो भारे. शंख चक्र गदा लई गरुड़ लई पधारे. शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे. शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे. हे शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे. हे गोविंद हे गोपाल
તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે सूर कहे श्याम सुनो शरण है तिहारो सूर कहे श्याम सुनो शरण है तुम्हारो सूर कहे श्याम सुनो शरण है तिहारो सूर कहे श्याम सुनो शरण है तुम्हारो अब की बार पार करो नंद के दुलारे अब की बेर पार करो नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे શંખ ચક્ર ગદા પદ્મલય ગરુડ ઉપર સવાર થઈ ભગવાન શ્રી હરિ પધાર્યા અને સુદર્શન ચક્ર દ્વારા ગ્રહના મુખનું છેદન કર્યું. ગ્રહના મુખમાંથી ગજેન્દ્રને બચાવ્યા. એમાંથી બે પુરુષ પ્રગટ થયા. જે ગજેન્દ્ર હતો ને એ પૂર્વ જન્મમાં ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. ઋષિના શ્રાપથી ગજેન્દ્ર બન્યો હતો. અને જે ગ્રાહ હતો એ પૂર્વ જન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. નારદજીના શ્રાપથી ગ્રાહ બન્યો હતો. પણ આજે ભગવાનનો સ્પર્શ થયો એટલે એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. જીવાત્માને મુક્તિ અપાવી, શરીરમાંથી મુક્તિ અપાવી, દેહમાંથી મુક્તિ અપાવી. ગ્રાહના શરીરમાંથી મુક્ત થયા, અહીંયા ગજેન્દ્રના શરીરમાંથી મુક્ત થયા. મુક્તિ હંમેશા પ્રભુ જ અપાવી શકે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. એ જ નારાયણ જ મુક્તિ અપાવે છે, બાકી કોઈની તાકાત નથી. પ્રભુના શરણે ગયા એટલે ગજેન્દ્રનો મોક્ષ થયો. ગજેન્દ્ર મોક્ષની કથા જે નર નારી સાંભળશે તેના તમામ પિતૃઓનો ઉદ્ધાર શ્રી હરિ કરશે.